નમસ્કાર મિત્રો. આજે એક એવી ઘટનાની વાત કરવાની છે જે ઘટનાથી અનેક સવાલો ઊભા થાય અને આ એક એવો મુદ્દો છે જે હમણાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતો અને એ મુદ્દો હતો પ્રેમ લગ્નનો મુદ્દો. આપણે પ્રેમ લગ્નના મુદ્દે અનેક વસ્તુઓ જોઈ, બે સમાજ આમને સામને આવતા જોઈ લીધા, આગેવાનો એક હદ સુધી બોલતા જોઈ લીધા, કાયદાનું પાલન ન થાય એની ઉપરવટ જઈને નિવેદનો સાંભળ્યા, કાયદાને તોડવા સુધીની ઘટનાઓ જોઈ લીધી. ઊન ગામમાં જે ઘટના થઈ એ ખૂબ ભયાનક હતી અને બધી જ ઘટનાની પાછળ કારણો શું હતા? પ્રેમ લગ્ન, એક મંદપસંદ જીવન સાથી ચૂનવું એ સમાજને, એ માતા પિતાને મંજૂર નહોતું અને એ વસ્તુ થઈ એટલે આ બધા જ હોબાળા થયા. પરંતુ મહીસાગરમાંથી એક ઘટના સામે આવી છે અને આ ઘટનાનો પાયો પણ પ્રેમ લગ્ન જ છે. એટલે મારે એ ઘટનાને ફરીથી યાદ કરવી પડી રહી છે. 17 વર્ષની દીકરી જેને પ્રેમ થઈ ગયો અને એને એવા પગલા ભરી લીધા જે હું તમારી સાથે વાત કરીશ તો તમને પણ એવું થશે કે શું પ્રેમ થતા એ માતા પિતાથી પણ વાલો થઈ જાય છે? ખેર, પ્રેમ થાય છે એને મનાવવો એ દીકરાઓનો, એ સંતાનનો હક અધિકાર હોય છે, એની ફરજ હોય છે અને એના માતા પિતા છે એમને મનાવવાની એમની ફરજ હોય છે. પરંતુ અહીંયા તો કંઈક ઊંધું જ થયું છે. એને પ્રેમને પામવા માટે એની માતાને છોડી દે છે, એની માતાને મૂકવા ઉપર વાત આવી જાય છે અને એના પ્રેમને પામવા માટે એને ન કરવાનું કરી બેઠું છે. આ ઘટના સાંભળતા બે સવાલ થાય અને એ બંને સવાલો બે સિક્કાની બે બાજુ બતાવે, એક પોઝિટિવ અને એક નેગેટિવ. આ ઘટનાથી હું એ માતા પિતાનો પક્ષ પણ તમારી સામે રજૂ કરીશ અને એ દીકરી છે જેણે આ કામ કર્યું છે એનો પણ પક્ષ મૂકીશ. અને આ બંનેથી જે ઘટના સામે આવી છે એ ખૂબ શર્મજનક છે અને એ ખૂબ દર્દનાક પણ છે. કારણ કે હું એક દીકરી છું, હું મારી માતા વગર રહી પણ ના શકું. મારે કપડાં પહેરવા હોય તો પણ હું મારી માતાને પૂછું કે મમ્મી હું આ પહેરું કે ન પહેરું. તો આ દીકરીએ જે કામ કર્યું છે એણે શું કામ કર્યું એ તો આપણને નથી ખબર, પરંતુ એણે 17 વર્ષની ઉંમરમાં આ ફેસલો લઈ લીધો, એનું મગજ આ હદ સુધી ચાલ્યું, આ હદ સુધી વિકૃતિ એના મગજમાં આવી ગઈ, એ પણ એક સવાલ થાય. આ બધી જ ઘટનાઓની હું તમને વાત કરી રહી છું, એની બધાની વિગતવાર વાત કરીશું. સિક્કાની બે પહેલું, બે બાજુ પણ તમને સમજાવીશ, ઘટના પણ તમને સમજાવીશ. પરંતુ એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. મહીસાગરમાંથી એક ઘટના સામે આવી અને એક ઘટનાની સ્ટાર્ટિંગ જ હું કહું. મહીસાગર પોલીસને એક તળાવમાંથી એક લાશ મળી આવી. એ લાશ મળી આવતા પોલીસે કામગીરી ચાલુ કરી, પોલીસે શોધખોળ ચાલુ કરી. પોલીસે શોધખોળ કરતા એ બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી. બોડી પોસ્ટમોર્ટમમાંથી આવીને રિપોર્ટ્સ આવ્યા એટલે એ રિપોર્ટ્સમાં મર્ડર આવ્યું અને ત્યારબાદ પોલીસ પણ ચોંકી ગઈ કે આ ઘટના છે શું? આવી રીતે લાશ કોની છે? આ બોડી કોનું છે? આને ફેંકી આવી રીતે કોણે દીધી છે? બધી જ ઘટનાઓ એક બાદ એક પત્તા ધીરે ધીરે ખુલતા ગયા અને પોલીસ છે એ કામગીરી કરતી ગઈ. પોલીસની કામગીરીમાં સૌથી મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે પોલીસની સામે એક એવું પ્રૂફ આવ્યું, એક એવી ઘટના આવી જેનાથી પોલીસ પણ દંગ રહી ગઈ. અને એ એવું હતું કે એ જે મહિલા છે એ એક માતા હતી અને એ માતા છે એની દીકરીએ એને મારી નાખી હતી. આટલી સ્પષ્ટતા થઈ. ત્યારબાદ એ દીકરી 17 વર્ષની છે, સગીર છે, એટલે પોલીસ એને લાવે છે, પૂછપરછ કરે છે. પૂછપરછમાં સામે આવે છે કે દીકરીએ એના બોયફ્રેન્ડ એની સાથે મળી અને એની માતાને મારી નાખી. બંને 17 વર્ષના જ છે. બંને એ બોયફ્રેન્ડ છે, એ ગર્લફ્રેન્ડ છે, એ સગીર છે, 18 વર્ષની નીચેના છે અને સાથે જ આમાં
એમનો સાથ એ મહિલા છે એના પ્રેમીએ આપ્યો છે. આ ત્રણેય વે મળી અને સાથે જ આ જે યુવતી છે એને મારી નાખી. અને એ દીકરીને પૂછવામાં આવ્યું કે તે આવું શું કામ કર્યું, કારણ કે એક મા વગર તો એક બાળક કેમ રહી શકે, તો તે તારી માને કેમ મારી નાખી, એવું તો શું બની ગયું તું? તો એણે એવું કહ્યું કે હું 17 વર્ષની જ છું, પરંતુ મારી સગાઈ થઈ ચૂકી છે અને તેમજ મારી સગાઈ પણ થઈ ચૂકી છે અને સાથે લગ્ન પણ એ જ યુવક સાથે મારી માતા કરાવવાની હતી અને મારી માતા જીવતી હોત તો હું મારા બોયફ્રેન્ડ સાથે કોઈ દિવસ ન રહી શકત. એટલે મેં ને મારા બોયફ્રેન્ડે મારી માને જ પતાવી નાખી. અને સાથે જ તમને એવો સવાલ થાય કે આ યુવકે એનો સાથ શું કામ આપ્યો, જે એ માતાનો પ્રેમી છે? તો એને સાથ એટલે જ આપ્યો હતો કારણ કે યુવકને એવી શંકા હતી કે માતા છે એ બીજા કોઈ યુવક સાથે કે બીજા કોઈ છોકરા સાથે વાત કરે છે અને તેમજ મારું પત્તું કપાઈ શકે છે. આ બધી જ ઘટનાઓ ભેગી થઈ એ યુવતી છે એને મારી નાખી. અને યુવતીને મારી તો કેવી રીતે? એક એવા જંગલી વિસ્તાર, સુમશાન વિસ્તારમાં લઈ જાય છે એ ત્રણેય સાથે મળી. અને શૂ લેસ હોય, બૂટની જે લેસ હોય ને, એ બૂટની લેસથી એનું ગળું છે એને ટૂંપો દેવામાં આવે છે, એનાથી ગળું એનું દબાવી દેવામાં આવે છે ને એને મારી નાખવામાં આવે છે. અને ત્યાં ને ત્યાં એ લાશ પણ નથી મૂકવામાં આવતી. એ લાશને એક્સિડન્ટલ મોત એટલે એક્સિડેન્ટલ ડેથ બતાવવા માટે એ લાશ છે એને એવી રીતે તળાવમાં ફેંકી દેવામાં આવે છે. ત્યારબાદ આ સમગ્ર કેસ પોલીસ મથકે જાય છે ને આ કાર્યવાહી થાય છે. આ સમગ્ર બાબતે સૌપ્રથમ પોલીસે કાર્યવાહી કરી છે. એમણે નિવેદન આપ્યું છે. શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તે સાંભળીએ. આજથી 3 દિવસ પહેલા કોટંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કમાલપુર સ્થિત નાકા તળાવમાંથી 30 થી 32 વર્ષની એક અજાણી મહિલાની ડેડ બોડી મળી હતી. મહિલાના ગળાના ભાગ પર ઇન્જરી માર્ક્સ હતા. પોલીસે આ પોસ્ટમોર્ટમ કરાવતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મર્ડર હોવાનું સામે આવ્યું. પોલીસે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરતા આ ઘટનામાં ટોટલ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટનામાં મુખ્ય આરોપી આ મહિલાની પોતાની ખુદની 17 વર્ષની સગીર દીકરી છે. આ મહિલા દ્વારા આ સગીર વયની દીકરીના એન્ગેજમેન્ટ કરી દેવામાં આવી હતી અને એ જ જગ્યા પર લગ્ન પણ કરાવવામાં આ મહિલા માંગતી હતી. પરંતુ આ જે એમની દીકરી છે એના અન્ય એક કમલેશ બારિયા નામના વ્યક્તિ જોડે સંબંધો હોય. આ જે દીકરીએ છે એના પોતાના બોયફ્રેન્ડને એ બાબતે કન્વિન્સ કર્યા કે જ્યાં સુધીને મારી મધર જીવતી રહેશે ત્યાં સુધી આપણને બંનેને જોડે ના રહેવા દે, તો આપણે મારી મધર છે એનો જ કાસળ કાઢી નાખવું જોઈએ. આ સમગ્ર ઘટનામાં આ દીકરી છે એના બોયફ્રેન્ડે આ મહિલાના પ્રેમી એની પણ મદદ લીધી. મહિલાનો પ્રેમી જયેશ પટેલ નામનો વ્યક્તિ હતો. રાત્રિના સમય દરમિયાન જયેશ પટેલ દ્વારા મહિલાને ઘરની બહાર બાજરીના ખેતરમાં મળવા બોલાવવામાં આવ્યા. ત્યારબાદ જયેશ પટેલે આ દીકરીના જે બોયફ્રેન્ડ છે કમલેશ બારિયા એને ફોન કરીને જણાવ્યું કે તમે આવી જાઓ. કમલેશ બારિયા પોતાના 3 મિત્રો જોડે આ બાજરીના ખેતરમાં પહોંચ્યો અને ત્યાં સૂઝની દોરીને આ મહિલાના ગળામાં વીંટાળી દઈ ત્યાં જ ગળું દબાવીને આ મહિલાની હત્યા કરી નાખી. સમગ્ર ઘટનાને અકસ્માત મોતમાં કન્વર્ટ કરવા માટે આ મહિલાની લાશ આ ગામથી 18 કિલોમીટર દૂર આવેલ નાકા તળાવમાં ફેંકી દીધેલ. પોલીસે આ સમગ્ર ઘટનામાં 2 નાબાલિગ સહિત ટોટલ 6 આરોપીઓની ધરપકડ કરી દીધી છે. આ જે મરણ જનાર મહિલા છે એના પ્રેમી જયેશ પટેલિયાને એ બાબતથી પ્રોબ્લેમ હતો કે આ જે મહિલા છે એ બીજા વ્યક્તિઓ જોડે પણ ફોન પર કેમ વાત કરે છે. આ બાબતનો ગુસ્સો રાખીને એણે પણ આ સમગ્ર ઘટનામાં સાથ આપ્યો. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને જેમણે આ સમગ્ર બાબતે નિવેદન આપ્યું છે, ઘટના સમજાવી છે, ઘટનાક્રમ ક્યાંથી ચાલુ થયો, ક્યાં સમાપ્ત થયો, બધી જ વસ્તુ આપણને કહી છે. હવે વાત કરી લઈએ સિક્કાની એ 2 પહેલું જે આ ઘટનામાં સામે આવી છે. 2 પહેલું એ જ કે માતા છે એ પોતે પ્રેમ કરતી હતી, એને પોતાને પ્રેમી હતો, પરંતુ એને દીકરીના પ્રેમીને એ એક્સેપ્ટ કરવા રેડી નહોતી, એટલે દીકરી આ પગલું ભર્યું. અને બીજી બાજુ એ 17 વર્ષની દીકરી જે માતા વગર કાંઈ જ ન કરી શકતી હોય એની માટે એ જે પણ 2-5 વર્ષ એમના રિલેશનને થયા હશે દીકરીના, એના માતા કરતાં પણ એને વધારે વાલો થઈ ગયો. એટલે આમાં સિચ્યુએશન જે રીતના ઊભી થાય છે ને એમાં બંનેનો વાંક હોય છે સાહેબ.
ક્યાંક એ દીકરીને સમજાવવાની જરૂર હતી, એ માતાને ક્યાંક સમજવાની પણ જરૂર હતી. કારણ કે હાલ એવી પરિસ્થિતિ નથી કે બાળકો તમારું સાંભળે, પરંતુ જે દીકરીએ કર્યું છે એ સદંતર ખોટું છે. એવો તો ભાઈ તમને શું પ્રેમ થઈ જાય છે કે તમે આ હદ સુધી જાઓ છો? એવો તો તમારો કેવો 2 વર્ષનો પ્રેમ, એવી તો તમારી કેવી 2 વર્ષની પાગલપંતી કે તમે તમારી માતાને અંત સુધી લઈ જાઓ, તમે તમારી માતાના શ્વાસ લઈ લ્યો. ખેર ઈ તમારી માં હતી, તમારું નહોતું પણ માનતી, તો એને મનાવવાની હતી, એને વાત કરવાની હતી. ભાઈ એને તમે મનાવા તો આફ્ટર ઓલ માં છે, કદાચ માની પણ જાત, પરંતુ તમે જ્યાં રસ્તો લીધો એ સદંતર ખોટો છે. આ એક ગુન્હો છે અને તમે 17 વર્ષની ઉંમરે કર્યો છે બેન. 17 વર્ષની ઉંમરે આ ગુનો કરી અને તમે તમારા જીવન પર પથારી ફેરવી દીધી. હજી તમારે વિકાસ કરવાનો હતો, તમારે તમારા જીવનમાં કશું કરવું હતું. આમ તો દીકરીઓ એક સાઈડ એવું કહે છે કે અમારે વિકાસ કરવો છે, અમને આ લોકો રોકી રહ્યા છે, અમને ભણવું છે, ગણવું છે, કરિયર બનાવવું છે, અને બીજી બાજુ આવી રીતે આવી ઘટનાઓ થાય છે, પ્રેમમાં પડે છે, મનાવતા નથી, તો 17 વર્ષના થઈને તમે તમારી માતાનો જીવ લઈ લો છો. એકવાર પણ એ દીકરીના હાથ નહીં કાપ્યા હોય કે એના મગજમાં કઈ વિચાર નહીં આવ્યો હોય. હું આ વાત કરી રહી છું ને તો પણ હું થોડી નમ થઈ જાઉં છું, કારણ કે હું મારી માતાને પૂછ્યા વગર કપડું પણ નથી પહેરતી. મને પણ એમ થાય કે મારી મમ્મીને પૂછી લો, મમ્મી કયું સારું લાગશે, મમ્મી કયું ખરાબ લાગશે. તો આ તો એક જીવન સાથીની વાત હતી. ખેર એને પસંદ કર્યો તો એનો જીવન સાથી, તો એની માને પૂછવામાં એનું શું જતું હતું, એને મનાવવામાં એનું શું જતું હતું, એને મનાવવાની બદલે આ રસ્તો શું કામ લીધો એ મને ખબર નથી પડી રહી, અને એ એક ગુનેગાર બની ગઈ. ખેર આ ઘટના સાંભળતા ખૂબ લોહી ઉકળવા લાગે અને એવું થાય કે આ બાળકો કયા રસ્તે ચાલ્યા છે. પરંતુ જ્યારે પ્રેમ લગ્નનો માહોલ ચાલતો હતો, એ મુદ્દા પર વિવાદ ચાલતો હતો, ત્યારે પણ મેં એક વાત કહી હતી કે આજની પેઢી એ હાથમાં નથી રહેતી. એટલે કે એમને એમના જીવનસાથી પસંદ કરવાનો અધિકાર સરકાર પણ આપે છે, કાયદો પણ આપે છે. તો એ જીવનસાથી સારો છે, એની લાયક છે, તો કદાચ આ મા બાપને પણ એને મંજૂરી એકવાર આપવી જોઈએ. અને બાકી તમારા છોકરાઓ કઈ ભૂલ કરે છે તો તમારો અધિકાર છે એને રોકવું, ટોકવું. બાકી એમ એ પસંદ કરીને લાવ્યા છે તો એની પસંદ પર એકવાર વિશ્વાસ તો કરી જોવો. અને તમને ખબર જ છે કે એ વ્યક્તિ સારો નથી તો એને પણ સમજાવવાનો પ્રયત્ન કરો. એની સામે ચાલી અને આટલા બધા બખાડા કરવાથી આ કોઈ હાથમાં નથી રહેવાનું ને પરિસ્થિતિ ઓર ખરાબ બનતી જશે. આ પ્રેમ લગ્ન એક ખૂબ સેન્સિટિવ ટોપિક છે અને એને ખૂબ સમજદારીથી લેવો જોઈએ. એ પછી મા બાપ હોય કે સંતાનો હોય. અને જો પ્રેમ લગ્નમાં આવી ઘટનાઓ હવે સામે આવવા લાગશે તો ગુજરાત ક્યાં જઈને ઊભું રહેશે? આપણે જે સંબંધોના વખાણ કરીએ છીએ, જે સંબંધોમાં કવિએ બુકો લખી નાખી, કવિતાઓ લખી નાખી, એ જ માં અને દીકરીનો સંબંધ આજે શમશાર થયો છે. ત્યારે એક દીકરી તરીકે મને પણ વાત કરવામાં ખૂબ દુઃખ થઈ રહ્યું છે અને મને પણ હું વાત કરી રહી છું ત્યારે હું નમ પણ થઈ રહી છું, નમ થઈ જાઉં છું. પરંતુ એ દીકરીએ વસ્તુ કરી છે, આ ઘટનાને લઈ અને ગુજરાત આખામાં કદાચ સવાલો ઊભા થશે. એ સવાલો તમારા મનમાં શું છે એ પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો મને. અને આ ઘટનાઓને લઈ તમારું શું માનવું છે? આ ઘટનાઓને, પ્રેમ લગ્નના વિવાદોને કઈ રીતે સમજણતાપૂર્વક જોઈ શકાય છે, આ બધી જ વસ્તુઓને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ ફરીથી મળીશું આવતીકાલે 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. પરંતુ હા, હું દરેક ક્રાઇમ સ્ટોરીમાં કહું છું, સજાગતા એ ખૂબ મોટું હથિયાર છે સુરક્ષિત રહેવાનું. એટલે સજાગ રહો, સુરક્ષિત રહો, બાકી મજા કરો. ફરી મળીશું. ધન્યવાદ.